ક્યારે પણ પાપી માટે ભગવાનનો દ્વાર બંધ નથી, પણ અહંકારી માટે ક્યારે દ્વાર ખુલતો નથી. ભગવાનને અહંકારી નથી ગમતો. ગમે તેવું પાપી હશે ને તો અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ મંતવ્ય સમ્યક વસ્તો. ગીતાજીમાં તો કહે મને ભજનારો એ પાપીને પણ સાધુ જાણો, પણ અહંકારી માટે ભગવાનના દ્વાર બંધ નથી. અને વિચિત્રતા જુઓ, ભગવાનનો હાથ હાથમાં પકડ્યો છે તોય અહંકાર જાગી શકે છે, તો આપણો તો હાથ છૂટે અનંત જન્મોનો અંતરાય થઈ જાય. કેટલા જન્મો થયા એનાથી વિખૂટા પડે તો આપણી ભીતર તો મદ જાગવાની કેટલી સંભાવના. અને એટલા માટે હું ઘણી વાર કહું, એક હાથથી ઠાકોરજીનો હાથ પકડ્યો હોય તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી ક્યારે મદ જીવનમાં ના આવે, ક્યારે અહંકાર જીવનમાં ના આવે. કારણ કે ગુરુ કૃપા થાય તો જ અહંકાર જીવનમાંથી જાય. સૌથી મોટું અજ્ઞાન એ અહંકાર છે. કારણ કે જ્યાં સુધી હું પણ છે, અહંકાર છે, ત્યાં સુધી ભગવાન દૂર છે. મદ જોયો, બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા, પ્રશમાય અને પ્રસાદાય. સૌથી પહેલું કારણ અહંકારનું પ્રશમન કરવું છે. ભગવાન જો બગાડ કરવાના હોય ને તો તમારી બાજુ તમારા ખોટા વખાણ કરી અને તમારા અહંકાર વધારનારા લોકો આજુબાજુ ગોઠવી દે. સમજી જવું કે ભગવાન આનું પતન ઈચ્છે છે, અને ભગવાન કૃપા કરવાના હોય તો તમારા અહંકારને તોડાવે. પ્રભુ પ્રશમાય અને બીજું પ્રસાદાય, કૃપા કરવાની. પ્રભુએ તો કૃપા જ કરવી છે ને, પણ જોયું હજી માટીનો ઘડો કાચો છે, અગ્નિ વિરહની પકવશે ત્યારે મારા રસને ટીકવવાની પાત્રતા હશે. આકાર મળ્યો પણ હજી પાત્રતા સિદ્ધ નથી થઈ, હવે પાત્રતા સિદ્ધ કરવાની છે. પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. ક્યાં સંતાયા? ગોપીઓના હૃદયમાં. અહંકારી બહાર બધે જુએ, પોતાની ભીતર નથી. અહંકારી વ્યક્તિ હોય ને, સંજોગો વ્યક્તિઓ બધાના વાંક કાઢે, પણ વાંક મારો હતો એ સ્વીકારવા તૈયાર ન થાય. અને પોતાની ભૂલોને સ્વીકારવી, આનાથી મોટું જ્ઞાન દુનિયામાં બીજું કોઈ નહીં. કૃપા ભઈ તબ જાનીએ જબ દીખે અપને દોષ. હરિરાયજી કહે છે ઠાકોરજીની કૃપા થઈ રહી છે, મારા પર પ્રભુ કૃપા કરી રહ્યા છે. એમ કેમ ખબર પડે? તો કે જ્યારે પોતાના ભૂલોનું ભાન થવા લાગે ત્યારે માનવું કે ઠાકોરજી મારા પર કૃપા કરી રહ્યા છે. વૈષ્ણવો બીજાને બદલવાના પ્રયાસમાં નથી હોતા. વૈષ્ણવની વ્યાખ્યા કરું તો એટલી જ કરી શકું, ન ભાવે છતાંય નિભાવે, એનું નામ જ વૈષ્ણવ છે. ન ગમતો હોય છતાંય સ્વીકારી લે, એનું નામ જ વૈષ્ણવ. હરિની ઈચ્છા તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામૃતમ સજે. આજ વૈષ્ણવનો પરમ વિવેક છે. નિજે ઈચ્છા સહકરિષ્યતિ. અનુકૂળ લોકો જ દુનિયામાં નથી મળવાના, પણ મળ્યા છે એની અનુકૂળતા કરી લેવી, એ જ આપણી સમજદારી છે. બાકી લોકોને બદલવા જશો ને તો બદલ્યા જ કરશો, પોતાના જેવા બનાવવા જશો તો એ સંભવ નથી. ભગવાને દરેકને જુદી રીતે બનાવ્યા. દરેકની પ્રકૃતિ વ્યવહાર જુદા છે, અને જુદાપણું જ આ જગતનું સૌંદર્ય છે. અને જુદાપણાનો સ્વીકાર કરતા શીખશો, એ જ આપણો વિવેક છે. અંતર ધ્યાન દયા પ્રભુ. ગોપીઓ જોવા લાગી, અરે લલિતા તે જોયા, અરે વિશાખા તે જોયા, અરે ચંદ્રાવલી તે જોયા, હમણાં તો હાથમાં હાથ હતો, પ્રભુ ગયા ક્યાં? ચારે બાજુ ગોતવા લાગી. અનંત જન્મોના અંતરાય બાદ આ મિલનની ક્ષણ આવી, અને જાણે ભૂખ્યાના મોઢા પાસે કોળીઓ લાવીને કોઈ જૂટવી લે, એમ અનંત જન્મોનો તાપ આ આત્માને હતો, પરમાત્મા નિકટ આવીને જતો રહ્યો. કેવો તાપ થાય! અરે આપણે તો સૂતક લાગે ને, ઠાકોરજી બીજે પધરાવા લાગે ને તો એ 15 દિવસ પણ ના ગમે. એમ થાય ક્યારે ઉતરે ને ઠાકોરજી આવે, ક્યારે ઉતરે ને ઠાકોરજી આવે. જેને નિયમથી મંગળાના દર્શન કરતા હોય, રાતોગના દર્શન કરવા જતા હોય, બહારગામ જવાનું થાય તો યાદ આવે, અરે મંગળા ગયા છે, ક્યારે પાછો જાઉં ને મંગળા કરવા જાઉં. અને જે નિયમથી જતા હોય ને, ઠાકોરજી એની રાહ જોતા હોય છે. જોજો, તમે થોડા મોડાએ પહોંચશો ને, જો રોજ જતા હોય, કઈ ને કઈ એવું થશે કે તમારા માટે દર્શન ખુલ્લા હશે. ત્યારે માનજો આજે ઠાકોરજી મારી રાહ જોતા હશે. અરે દર્શન જ એને કહેવાય કે એટલા પ્રેમથી એને જુઓ
કે એની પણ બધેથી નજર હટી તમારામાં લાગી જાય, એ જ સાચા દર્શન. એ બીજે ના જોઈ શકે. જો સેવામાં મન ભટકતું હોય ને તો એને ઉપાય એવું વિચારવું કે ઠાકોરજી મને જોઈ રહે, પ્રભુ મને જુએ, પ્રભુ મને જુએ છે. મન ક્યાંય જશે એ જોઈ રહ્યો, કાંઈ ખોટું થશે. તમે અહીંયા ભીડમાં બેઠા હોય, કોઈ તમને તાકી તાકીને જોયા કરતું હોય તો કથા મન લાગે, એમ લાગે પેલો જુએ, પેલો જુએ. મન ધ્યાન ત્યાં જાય એમ ઠાકોરજી જુએ છે એવું વિચાર્યા કરશો ને તો મન ઠાકોરજીને છોડીને જશે. એ જોઈ રહ્યો. અંતર ધ્યાન થયા અને ગોપીઓ શોધવા લાગ્યા પ્રભુને. શોધતા શોધતા મનમાં આગળ જઈ રહ્યા છે. પ્રભુના ચરણના ચિહ્ન દેખાયા અને ઉથેલી વેણીના ફૂલ દેખાયા. અરે કોઈ ગોપીને સાથે લઈ ગયા છે પ્રભુ. કોણ એ ભાગ્યશાળી હશે જેને પ્રભુનો સંગાત મળ્યો છે? આને શોધતા શોધતા રાત્રિના સમયે જઈ રહ્યા છે. નિકુંજમાંથી રડવાનો અવાજ સંભળાયો. ભીતર ગયા તો જોયા જેને રાધા સચરીને સાથે લઈ ગયા હતા એ પણ રડી રહી. અરે તને પણ છોડી દીધી? હા, મને મદ આવ્યો, મને ખભા પર પ્રભુએ ઉચકી લીધી જ્યારે થાકી ગઈ, અને મને થયું જો કોઈને સાથે ન લીધા અને મને લીધા, અને પ્રભુ મને પણ મૂકીને જતા. રાત્રિના સમયે ગોપીઓ ભેગી મળીને શોધી રહી છે, ક્યાં ગયો અમારો પ્રભુ, ક્યાં અમારો કૃષ્ણ, ક્યાં અમારો શ્યામ? ચારે બાજુ શોધતી લતા પતા વૃક્ષોને પૂછે છે, એ કચિત તુલસી કલ્યાણી, તું તો પ્રભુની પ્રિયા છું, તે મારા પ્રભુને જોયા છે? એ અશોક, તું તો શોકને હરનારો છું, તે મારા પ્રભુને જોયા છે? પ્રલાપ કરતી જોર જોરથી રડતી ગોપીઓ રાત્રિના સમયે એકલી પડેલી જન્માંતરના વિયોગનો અંત આવવાનો હતો અને નવો કોઈ વિયોગ પ્રભુએ આપી દીધો. ચારે બાજુ ગોતતી મારો શ્યામ મને જડતો નથી. ગોપી આવી અને ગોપીને લાલન કહેવા લાગ્યા, થોડો માખણ દે. ગોપી કહેવા લાગી, મોકો સારો છે, એમ કરો લાલન નાચીને બતાવો તો માખણ આપો. ઠાકોરજી કે ઠીક છે. કમરમાં જ્યાં પીતાંબર બાંધ્યું ને યાદ આવ્યું હું નાચું પછી આપે નહીં તો? અરે ગોપી मैं नाचूं और फिर तू नहीं दे तो? गोपी के मैं दे दूं और तू नहीं नाचे तो? કરવું શું? ઠાકોરજી કે એક વચલી યુક્તિ છે. શું? તું મને પહેલા ખવડાવી દે પછી હું પૂરેપૂરું નાચીને બતાવીશ. ગોપી કહે તું પહેલા નાચીને બતાવ પછી હું પૂરેપૂરું ખવડાવીશ. કોઈ સમાધાન જ નીકળ્યું. ત્યારે ગોપીએ કહ્યું મારી પાસે એક સમાધાન છે. પ્રભુ કે શું? ગોપી કહે તું નાચતો જા, હું તને આરોગાવતો જાઉં, અને હું આરોગાવતી જાઉં ને તું નાચતો જાય. માટ લીએ માખન લીએ નિર્તત નટવરલાલ. જેમ નટવરલાલ બની અને ઠાકોરજી નાચતા જાય છે અને ગોપી આરોગાવતી જાય છે. આ લીલા તો વૈકુંઠમાં ન થઈ શકે બ્રજમાં. એક એક ઉત્સવો એ જન્માષ્ટમીથી શરૂ થાય, ઈડોળા લીલા, દાન લીલા, સાંજી લીલા, આ નંદાલયની અનેક પ્રકારની લીલાઓ, હરિયકેરાદી લીલા, આ તો બધી વ્રજમાં છે, વૈકુંઠમાં નથી. શ્રેત ઇન્દિરા સસ્વદત્રહી દૈત હે દયાળુ દીક્ષિતામ, પ્રભુ પ્રગટ થાવ, દુષ્ટામ આપના દર્શન આપો. દીક્ષુ તાવકા, અમે આપના છીએ. ત્વયી દુતા સવત્વામ વિચિન્વતે, તમારે કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા એવા અમે આપને ચારે ઓર શોધી રહ્યા છીએ. પ્રભુ પ્રગટ થાવ. પ્રભુ આપના નેત્રો અનેક ઉપમા આપી છે. નેત્રો કમળ જેવી, ભ્રમર જેવી, ખંજન પક્ષી જેવી, હરણી જેવી, હરણ જેવી, ભ્રમર જેવી અનેક અનેક પ્રકારની ઉપમાઓ શાસ્ત્રોમાં, કીર્તનોમાં પ્રભુના દૃષ્ટિને આપવામાં આવી. આમ નાવ જેવા લાગે ને નેત્ર, પ્રભુના કટાક્ષ નેત્ર જુઓ તો નૌકા જેવા લાગે. મોહન નૈના આપકે નૌકા કે આકાર, मोहन नैना आपके नौका के आकार, और जो इनमें बस गए हो गए भव से पार. જે એમાં વસી ગયા એ તો ભવપાર થઈ ગયા છે. પ્રભુ આપના એ નેત્રો, પ્રભુ આપે અમને ક્યાં ક્યાંથી બચાવ્યા. વિષ જલાપ્યા, વ્યાલ રાક્ષસાત, વર્ષ મારુતાત, એ વિશ્વાળા જળથી, એ વર્ષાથી, એ અસુરોથી, એ સર્પોથી ક્યાં ક્યાંથી આપે અમારી રક્ષા કરી. તો હવે મારવા કેમ બેઠા છો પ્રભુ? અને પ્રભુ અમે આપને ઓળખીએ છીએ. આપ કોઈ કેવલ નંદ યશોદાના પુત્ર નથી. આપ તો બ્રહ્માજીની વિનંતી સાંભળી આ જગતના રક્ષણ માટે આવેલા સાક્ષાત ભગવાન છો. એમ કહેતા ગોપીઓ ગાન કરતા કહે સમસ્ત દેહધારીઓના અંતરદ્રષ્ટા છો. બ્રહ્માજીની વિનંતી સાંભળી જગતને રક્ષણ માટે આપ ધાર્યા છો. પ્રભુ કૃપા કરો, આપના કર કમલ અમારા મસ્તક પર પધરાવો. શ્રી કરક ગ્રહમ, જે લક્ષ્મીજીએ ગ્રહણ કર્યા છે
જે સંસારના ભયથી અમને મુક્ત કરનારા છે, એવા આપના કરકમલ મસ્તક પર પધરાવો. પ્રભુ આપના ચરણ કમલ અમારા હૃદય પર પધરાવો. જે પ્રણામ કરે એના પાપનું કર્ષણ કરનારા છે, ગાયોની પાછળ જનારા છે, લક્ષ્મીજીનો જેમાં નિવાસ છે, કાળીય નાગની ફણાઓ પર પધરાવ્યા છે, એવા આપના ચરણારવિંદ આપ અમારા હૃદયમાં પધરાવો. અનેક પ્રકારની વાંછના અને કામના ગોપીજનો કરી રહ્યા છે. ગોપીજનો કહે, પ્રભુ પુના ચરણારવિંદથી જ્યારે આ વ્રજમાં પધારો છો, 3 પ્રકારના લોકો દુનિયામાં છે. એક પ્રેમ કરે ને પ્રેમ કરનારા, બીજા પ્રેમ કરે છતાંય નહીં કરનારા, અને કોઈને પ્રેમ નહીં કરનારા. આ ત્રણેયમાંથી આપ કેવા છો? પ્રભુ કહે, પ્રેમ કરે ને પ્રેમ કરે તો સ્વાર્થી કહેવાય. હું સ્વાર્થી નથી. ન પ્રેમ કરે છતાંય પ્રેમ કરનારા તો મા બાપ, હું એમાંય નથી. હું તો ભક્તોના ભાવને પૂર્ણ કરનારો છું. જે ભાવ લઈને જીવ આવે એવા સગળા ભાવોને પૂર્ણ કરું છું. ગોપીઓ વિનંતી કરે તો અમારા ભાવને પણ પૂર્ણ કરો. અનંત જન્મોના અંતરાય બાદ આ જીવાત્મા પરમાત્માની સન્મુખ ઉભો છે. આ અલ્પાનંદ પૂર્ણાનંદને પામવા ઉભો છે. પ્રભુ મહારાજનો અનુભવ કરાવી આપના સ્વરૂપનું સ્થાપન કરો. અને જ્યાં વિનંતી કરી છે ત્યાં પ્રભુ ઠાડા થયા છે. આપણે પહેલા જ દિવસે કહ્યું હતું કે ભાગવત થાય તો ભગવાન મળે. અને ઠાકોરજી માનો કથાના મુખ્ય મનોરથી ઠાકોરજી જ હતા. કારણ કે એમ પણ ભાગવતના શ્રોતા તો ભગવાન જ કહેવાય. ત્યાં પણ ભાગવત બેસે તો આ બધા ગાંધી પરિવારના હૃદયમાં ઠાકોરજી વસ્યા. અને એમના વસેથી ભાગવતજી આવ્યા, અમને બોલાવ્યા ઠાકોરજી. અને ટ્રસ્ટીગણોના હૃદયમાં ઠાકોરજી પ્રેરણા આપી કે વલ્લભ વગર શ્રીજીને કદાચ ગમતું નથી. અને શ્રીજી અને વલ્લભની જોડી થઈ જાય તો હવેલી સાચા અર્થમાં સાર્થક થઈ જાય. પણ દરેક વસ્તુ એની જવાબદારી લઈને પણ આવતું હોય છે. હું સમજુ છું કોઈ પણ સ્થાન એના કર્તવ્યો અને જવાબદારીથી શોભતું હોય છે. પ્રશંસાને હંમેશા અપેક્ષા રૂપે હું જોઉં છું. આપ લોકો જ્યારે પ્રશંસા કરો તો એવો ભાવ વિચાર આવે કે આવું મારે બનવાનું છે, આવું મારે થવાનું છે. પ્રત્યેક પ્રશંસા એ આપણા માટે અપેક્ષા છે. એ અપેક્ષા સમાજની જ્યારે હોય છે ત્યારે ઘણી બધી જવાબદારીઓ આપતી હોય છે. માટુંગાની આ ગોરધનનાથજીની હવેલી અને ભવિષ્યમાં એક વિચાર આખો મુંબઈ માટેનો છે કે દરેક વિસ્તારમાં એક વૈષ્ણવ સેન્ટર શરૂ કરી અને પુષ્ટિ માર્ગના એજ્યુકેશનનું એક કાર્ય કરવામાં આવે, જ્યાં પાઠશાળા, યુથ ગ્રુપ અને પારિવારિક સત્સંગ એવા પ્રકારના મુંબઈના દરેક વિસ્તારમાં એક વૈષ્ણવ કેન્દ્રો શરૂ કરવા અને એનું મુખ્ય કેન્દ્ર હવે માટુંગા બનાવવા. હજી હવેલીને સુંદર વિસ્તાર આપવો, એને સુંદર રૂપ આપવું, જેથી ત્યાં પાઠશાળા અથવા અન્ય પ્રવૃત્તિઓ પણ ચાલતી રહે. કેવળ દર્શન પૂરતું મર્યાદિત ન રહેતા એ પુષ્ટિ માર્ગને શીખવાનું એક પ્રશિક્ષણ કેન્દ્ર બને, એના માટેનો આપણે પ્રયાસ કરીશું. ટ્રસ્ટ, કમિટીઓ, આ બધી સંચાલનની ગવર્મેન્ટની વ્યવસ્થાઓ છે. પણ હવેલી એ કેવલ કોઈ 5-7 જણાની નથી હોતી, એ સમગ્ર વૈષ્ણવ સમાજની હોય છે. ઠાકોરજી બધા વૈષ્ણવ સમાજ માટે બિરાજતા હોય છે. પણ એની વ્યવસ્થા કરવી પડે. ગવર્મેન્ટના કાયદાઓ છે એટલે ટ્રસ્ટ ફોર્મ કરવું પડે, એના ટ્રસ્ટીઓ બનાવવા પડે અને એ પ્રકારથી એની વ્યવસ્થા ચાલતી હોય છે. અને જ્યારે કોઈ એક આધ્યાત્મિક માર્ગદર્શકની જરૂર પડે ત્યારે એ સ્થાને કોઈ વલ્લભકુલ વિરાજતા હોય અને પથદર્શન કરે, માર્ગદર્શન કરે, જેથી આપણી પરંપરા, પ્રણાલિકા અને એ સ્થાન વૈષ્ણવી પ્રચારનું, વિચારધારાના પ્રચારનું કેન્દ્ર બને. એ લક્ષ્ય સાથે જ્યારે ચર્ચા થઈ ત્યારે એ વાત કરવામાં આવી કે ચલો આ એક સ્થાનને એવું એક સુંદર સ્થાન તરફ આપણે લઈ જઈએ જેથી જન જન સુધી આ કેન્દ્ર વૈષ્ણવી વિચારધારાનું એક કેન્દ્ર બને. અને એના માટે બાળકથી લઈ વડીલ સુધી દરેકને એમ લાગે કે આ અમારી હવેલી છે, અમારા ઠાકોરજી છે. અને ત્યાંથી એવી પ્રેરણા મળે કે એ ગોરધનનાથજી ઘર ઘરમાં બિરાજતા થાય. એ જ આપણું પરમ લક્ષ્ય છે. હવેલી એ કોઈની સેવા છોડાવવા માટે નથી, સેવા કરાવવા માટે છે.
ઘર ઘરમાં ઠાકોરજી બિરાજતા થાય અને આ હવેલી દરેકનું નંદાલય બને અને આપનું ઘર નિકુંજ બની જાય, એવા પ્રકારની ભાવના સાથે આ એક સ્થાન. કારણ કે જ્યારે આવા સ્થાનો નહીં હોય અને વૈષ્ણવી વિચારધારા જન જન સુધી, આવતી પેઢી સુધી નહીં પહોંચે તો એક વસ્તુ યાદ રાખજો, તમારા ઘરે બિરાજતા ઠાકોરજી પણ તમારા ઘરે બહુ વર્ષ સુધી નહીં રહે. જો બહાર માહોલ યોગ્ય નહીં બનાવો તો તમારા ઘરના ઠાકોરજી પણ તમારા બાળકો ઝાપીજીમાં બાંધીને ક્યાંક મૂકી આવશે. એટલે તમારા ઘરમાં ઠાકોરજી બિરાજતા રહે એના માટે તમારા વિસ્તારમાં હવેલી જરૂરી છે. અને તો જ એનો માહોલ થાય. તમને એમ થાય કે અમે તો ઘરે બધું સાચવીને બેઠા છીએ, બહાર જે થવું હોય થાય, અમારે શું? પણ બહારના માહોલનો રેલો એક ના એક દિવસ તમારા ઘરે આવવાનો જ છે. એટલે તમે અળગા નથી રહી શકતા. બહાર માહોલ અનુકૂળ બનાવશો તો ઘરમાં વૈષ્ણવતાનું વાતાવરણ રહેશે. અને બહાર માહોલ બનાવવા માટે સુસજ્જ સુંદર હવેલી આપણા વિસ્તારમાં હોવી જરૂરી છે. અને એટલા માટે હવે આ એક યાત્રા શરૂ થઈ છે. આપણે આ હવેલીને એવો એક સુંદર ઓપ આપવો છે કે જેથી બાળકોથી વડીલો સુધી દરેકની વ્યવસ્થા ત્યાં મળે અને એક સુંદર ધામ શ્રીનાથજી બાવાનું માટુંગામાં બને. અને કેવલ માટુંગા પૂરતું મર્યાદિત ન રહેતા એના થકી મુંબઈના દરેક વિસ્તારોમાં સત્સંગ વૈષ્ણવ કેન્દ્ર શરૂ કરવું, એવા પ્રકારની એક વિચારધારા છે. ધીમે ધીમે જેમ આગળ વધશે એમ તમને સમાચાર મળતા જશે અને આ વાવેલું બીજ ધીમે ધીમે ઘટાદાર વૃક્ષ બનશે જ્યાં બધાને છાંયડો મળવાનો છે. તો આવા પ્રકારની એક વિચારધારા સાથે જ્યારે વાત થઈને એમણે ભાવ અભિવ્યક્ત કર્યો અને અમે એ કાર્ય અને જવાબદારીને સ્વીકારી અને કટિબદ્ધ થઈએ છીએ કે આજથી આ યાત્રા શ્રીનાથજીની શરૂ થઈ. અત્યાર સુધી એક હાથ શ્રીનાથજીએ પકડ્યો હતો અને ચાલતા હતા, હવે બીજો હાથ વલ્લભ પકડવા તૈયાર થયા છે અને બંને હાથથી ચાલતા ચાલતા આ વૈષ્ણવો શ્રીજીના દ્વાર સુધી પહોંચે એના માટેનો પ્રયાસ થશે.